શિષ્યએ ગુરુને પૂછ્યું, ગુરુજી, હું મહેનત તો કરું છું, પૂજા પણ કરું છું, છતાં જીવનમાં શાંતિ કેમ નથી? ગુરુએ શાંતિથી શિષ્યને નજીક બોલાવ્યો અને એક ગ્લાસ પાણી ભર્યું. પછી તેમાં ધીમે ધીમે મીઠું નાખ્યું અને પૂછ્યું, આ પી. શિષ્યએ પીધું અને તરત બોલ્યો, ગુરુજી, બહુ ખારું છે. ગુરુ હસ્યા. પછી શિષ્યને સાથે લઈને નદી પાસે ગયા. ત્યાં એ જ મીઠું નદીમાં નાખ્યું અને કહ્યું, હવે નદીનું પાણી પી. શિષ્યએ પીધું અને આશ્ચર્યથી બોલ્યો, આ તો સાફ અને મીઠું છે. ગુરુ બોલ્યા, દુઃખ અને સમસ્યાઓ તો મીઠા જેવી છે. નાનું મન હશે તો દુઃખ ખારું લાગશે. મન મોટું કરશો, જીવન નદી જેવું બનાવશો તો એ જ દુઃખ તમને નુકસાન નહીં કરે. શિષ્યની આંખોમાં સમજ ઝળહળી. એ ઝૂકીને બોલ્યો, ગુરુજી, આજથી હું સમસ્યાઓથી નહીં, મારા મનની નાનીપણથી લડીશ. બોધ, મનને મોટું બનાવો, સમસ્યા આપમેળે નાની લાગશે.